નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. આપણે ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ ગ્રામર જોતા હતા. એની અંદર આપણે યુનિટ 2 જોઈશું, ધેઝ અને ધોઝ. ધેઝ એ ધીઝનું બહુવચનનું રૂપ છે, જ્યારે ધોઝ એ ધેટનું બહુવચનનું રૂપ છે. બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે. એટલે કે ધીઝનું બહુવચનનું રૂપ કયું છે? ધેઝ. અને ધેટનું બહુવચનનું રૂપ કયું છે? ધોઝ. એટલે ધેઝ અને ધોઝ એ શું છે? બહુવચનના રૂપ. જ્યારે ધીઝ અને ધેટ એ કયા રૂપ છે? એકવચનના રૂપ. બરાબર. બંને બહુવચન એ શું દર્શાવે છે? નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. એની સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું કયું રૂપ આવશે? આર આવે. બરાબર. આપણે એને ઉદાહરણ દ્વારા જોઈએ. ધીઝ ઇઝ અ બુક. શું છે? ધીઝ ઇઝ અ બુક એટલે કે આ પુસ્તક છે. ધીઝ છે એટલે એકવચન. એકવચન હોય તો ટુ બી ક્રિયાપદનું રૂપ કયું આવે? ઇઝ આવે. શું આવે? ઇઝ આવે. હવે આપણે એને બહુવચનમાં ફેરવવું છે તો શું કરશું? ધીઝનું બહુવચન શું થઈ જાય? ધેઝ. એટલે અહીં ધીઝની જગ્યા પર ધેઝ. બરાબર. હવે ટુ બી ક્રિયાપદનું રૂપ એકવચનની અંદર ધીઝ સાથે ઇઝ છે તો બહુવચનની અંદર ધેઝ સાથે શું થઈ જશે? આર થઈ જશે. બરાબર. એટલે અહીં ઇઝની જગ્યા પર આર. હવે બહુવચન છે એટલે અ બુક જે એકવચન છે એનું શું થઈ જશે? બુક્સ થઈ જશે. એ નીકળી અને અહીંયા બુકની સાથે શું થઈ જશે? એસ લાગી જશે એટલે બહુવચનમાં ફેરવાઈ જશે. એટલે વાક્ય શું બનશે? ધીઝ આર બુક્સ એટલે કે આ પુસ્તકો છે. આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. ધેટ ઇઝ અ બોય એટલે કે પેલો છોકરો છે. ધેટનું બહુવચન ધોઝ. ઇઝનું શું થઈ જશે? આર. અને અ બોયનું શું થશે? બોયઝ. એટલે વાક્ય શું બનશે? ધોઝ આર બોયઝ એટલે પેલા છોકરાઓ છે. આપણે એના પ્રશ્ન વાક્ય અને યસનોમાં ઉત્તર જોઈએ. પહેલું, ધેઝ આર બુક્સ. એનું આપણે પ્રશ્ન વાક્ય કરવા માટે શું થશે? ટુ બી ક્રિયાપદના રૂપને પહેલું કરીશું અને ધીઝને બીજું. બાકીનું વાક્ય એ જ અને અહીંયા ફૂલ સ્ટોપ પૂર્ણવિરામની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. બરાબર. એટલે આર છે એમાં એ કેવો કરવાનો? કેપિટલ કરવાનો. એટલે આર પહેલું. આર ધેઝ બુક્સ. શું આ પુસ્તકો છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તેનો ઉત્તર આપણે યસ અથવા નોમાં આપી શકાય. બહુવચન છે એટલે ધેય આવશે. બરાબર. યસ ધેય આર. હા તે છે. નોનો ઉત્તર નો. ધેય આર નોટ અથવા આરન્ટ. આરન્ટ એ આર નોટનું ટૂંકું રૂપ છે. બરાબર. અહીં આર છે એટલે આર નોટ. ઇઝ હોતે તો ઇઝ નોટ. બરાબર. પરંતુ અહીં બહુવચન છે એટલે ટુ બી ક્રિયાપદનું આરનું રૂપ આવે એટલે અહીં આર નોટ. બીજું જોઈએ. ધોઝ આર બોયઝ. પ્રશ્ન વાક્ય કેવું થશે? ટુ બી ક્રિયાપદનું રૂપ આર એ પહેલું અને ધોઝ એ બીજું. આરની અંદર એ કેવો કરીશું? કેપિટલ. એટલે આર ધોઝ બોયઝ. ફૂલ સ્ટોપ પૂર્ણવિરામની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. ક્વેશ્ચન માર્ક. એનો ઉત્તર શું થશે? યસ ધેય આર. બહુવચન છે એટલે ધેય. અને એનો નોનો ઉત્તર નો. ધેય આર નોટ અથવા તો આરન્ટ. સમજ પડે છે ને? ચલો હવે આગળ જોઈએ. યસનો સાથે ધેઝ ધોઝ નહીં પણ ધેય વપરાય છે તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે આપણે અહીં ધોઝ અને ધીઝની જગ્યા પર શું લખવાનું? ધેય. એની સાથે શું આવે? ફરજિયાત ધેય જ આવે બહુવચનમાં. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે નામોના બહુવચનના નિયમો શીખીએ. હવે આપણે બહુવચનના રૂપ જોઈએ. આપણે અહીં આગળ જોયું ને
કે અહીં અ બુકની જગ્યા પર બુક્સ, અ બોયની જગ્યા પર બોયઝ, એ આ નામને બહુવચનમાં કેવી રીતે ફેરવવા તે આપણે જોઈએ. પહેલું, કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યય લગાવવાથી થાય છે. એટલે કે જે અમુક નામ હોય છે એનું બહુવચન કેવી રીતે થાય? એસ પ્રત્યય લગાડીએ તો તે બહુવચનમાં ફેરવાઈ જાય. જેવી રીતે કે અ કાઇટનું કાઇટ્સ, અન ઓરેન્જનું ઓરેન્જીસ, અ કપનું કપ્સ. બરાબર, એટલે કે અ અને એન કાઢી અને નામ સાથે શું લગાવવાનું? એસ, એટલે બહુવચનમાં ફેરવાઈ જાય. બીજું છે, જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તે શબ્દોનું બહુવચન ઈએસ પ્રત્યય લગાડવાથી થાય છે. એટલે કે જે શબ્દના અંતે કોને ક્યાં શબ્દના અંતે એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે ત્યાં આપણે શું લગાવવાનું? કયો પ્રત્યય? ઈએસ પ્રત્યય લગાડવાનો હોય. જેવી રીતે કે અહીં છે અ બસ, બરાબર, તો અહીં છેલ્લે એસ છે ને, બતાવ્યો છે આપણને અહીં એસ. હા, તો આપણે કયું પ્રત્યય લગાડીશું? ઈએસ લગાડીશું. એટલે કે જે અ બસ છે એની જગ્યાએ આપણે એ કાઢી અને એસ પછી શું લખીશું? ઈએસ લખીશું. એવી રીતે છે અ ક્લાસ, ડબલ એસ આવ્યો છેલ્લે, બરાબર, તો કયું પ્રત્યય લાગશે? ઈએસ પ્રત્યય લાગશે. એટલે એ કાઢીને આપણે શું કરીશું? ડબલ એસ પછી ઈએસ. એવી જ રીતે છે અ ડીશ, ડીશની અંદર છેલ્લે એસએચ છે, એસએચ હોય તો કયો પ્રત્યય લાગે? ઈએસ પ્રત્યય લાગે. એટલે એ કાઢી અને એસએચ પછી ઈએસ લખીશું. એવી જ રીતે અ બેન્ચ, બેન્ચમાં સીએચ છે છેલ્લે, તો સીએચ હોય તો કયો પ્રત્યય? ઈએસ પ્રત્યય લાગે. એટલે આપણે અ કાઢી, એ કાઢી અને સીએચ પછી કયો પ્રત્યય લખીશું? ઈએસ પ્રત્યય લખીશું. એવી જ રીતે અ બોક્સ, બોક્સની અંદર છેલ્લે એક્સ છે, એક્સ હોય તો કયો પ્રત્યય લાગે? ઈએસ પ્રત્યય લાગે. ઈએસ આપણે એ કાઢી અને એક્સ પછી ઈએસ પ્રત્યય લખીશું. એવી જ રીતે અ મેંગો, મેંગોની અંદર છેલ્લે ઓ છે, ઓ હોય તો કયો પ્રત્યય લાગે? ઈએસ પ્રત્યય લાગે. એટલે આપણે એ કાઢી અને ઓ પછી કયો પ્રત્યય લખીશું? ઈએસ લખીશું. એટલે શું થઈ જશે? મેંગોઝ થઈ જશે. બરાબર, સમજ પડે છે? અમુકની અંદર અમુક શબ્દોનું બહુવચન કરવા માટે શું લગાવવામાં આવે? એસ. જ્યારે જે શબ્દના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય ત્યાં જ ફક્ત એ અક્ષર પછી ઈએસ પ્રત્યય લખવામાં આવે. હવે આપણે ત્રીજું જોઈએ. જે શબ્દને અંતે એફ કે એફઈ આવે તે શબ્દોનું બહુવચન કરવા માટે એફ કે એફઈની જગ્યાએ વીએસ મૂકવામાં આવે છે. હવે જેવી રીતે આપણે ઉપર જોયું ને કે શબ્દના અંતે એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે ત્યાં ઈએસ પ્રત્યય લાગે, તેવી જ રીતે જે શબ્દને અંતે એફ કે એફઈ આવે તે શબ્દનું બહુવચન કરવા માટે જે એફ કે એફઈ છે એની જગ્યાએ વીએસ આવે. એટલે કે જે છેલ્લે એફ કે એફઈ આવે છે એ કાઢીને પછી વીઈએસ લખવામાં આવે. જ્યારે આપણે ઉપર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સમાં શું કરતા હતા? એ શબ્દ કાઢતા નહીં હતા, પરંતુ એની સાથે ઈએસ લખતા હતા. જ્યારે એફ ને એફઈમાં શું આવે? એ શબ્દ કાઢી અને પછી વીઈએસ લખવામાં આવે. જેવી રીતે કે અ નાઇફ, નાઇફની અંદર છેલ્લે એફઈ છે એટલે આપણે અ અને એફઈ કાઢીને શું લખીશું? વીએસ, એટલે નાઇવ્સ થઈ જશે, બહુવચન થઈ જાય. અ લીફ, લીફની અંદર છેલ્લે એફ છે તો એફ હોય તો આપણે શું કરીશું? એફ કે એફઈ કાઢીને એની જગ્યાએ વીએસ લખીશું. એટલે આપણે એ અને એફ કાઢીને શું લખીશું? વીએસ લખીશું. એટલે લીવ્સ થઈ જાય. બરાબર, એટલે બહુવચનમાં ફેરવાઈ જાય. ઉપરનામાં આપણે શું શીખ્યા કે જે શબ્દને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય ત્યાં આપણે શું લખીશું? એની સાથે ઈએસ પ્રત્યય લખીશું. જ્યારે એફ કે એફઈ હોય શબ્દના અંતે તો આપણે એ એફ કે એફઈને કાઢી અને એની જગ્યાએ વીએસ લખવાનું
હોય છે. એના પછી જે શબ્દોને અંતે વાય હોય અને વાય પહેલાં વ્યંજન એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર આવતો હોય તો તે શબ્દોનું બહુવચન કરવા માટે વાયની જગ્યાએ આઈએસ મૂકવામાં આવે છે. એટલે કે હવે જે શબ્દને અંતે વાય હોય, બરાબર, શું હોય? વાય હોય, અને એ વાય પહેલાંનો શબ્દ વ્યંજન હોય, વાય પહેલાંનો શબ્દ વ્યંજન હોય તો આપણે શું કરવાનું? વાય કાઢીને આઈએસ મૂકવાનો. અ સ્ટોરી. બરાબર. હવે જુઓ, અહીં છેલ્લે શું છે? વાય છે. વાય પહેલાંનો અક્ષર આપણે જોવાનો. તમારે જે પણ શબ્દની અંદર છેલ્લે વાય આવે એટલે આ નિયમ યાદ રાખવાનો. છેલ્લે વાય હોય તો આપણે એની પહેલાંનો અક્ષર જોવાનો. વ્યંજન છે, આર એટલે વ્યંજન, બરાબર. વ્યંજન. તો આપણે શું કરવાનું? વાય કાઢી અને એની જગ્યા પર શું લખવાનું? આઈ ઈ એસ. આઈ ઈ એસ, બરાબર. શું યાદ રાખવાનું આની અંદર? જો શબ્દને અંતે વાય હોય અને વાય પહેલાંનો અક્ષર વ્યંજન હોય, એટલે કે જો વ્યંજન વાય હોય તો વાય કાઢી અને આઈએસ મૂકવાનો. આપણે ઉદાહરણ જોઈએ એના. અ સ્ટોરી. સ્ટોરીની અંદર છેલ્લે વાય છે. વાય પહેલાંનો અક્ષર કયો છે? તો વ્યંજન છે. આર એટલે વ્યંજન. એટલે આપણે શું કરવાનું? વાય કાઢી અને આઈએસ લખવાનું. અ બેબી. બેબીની અંદર છેલ્લે વાય છે. વાયની પહેલાંનો અક્ષર કયો છે? બી એટલે વ્યંજન. એટલે કયો વાય થયો? વ્યંજન વાય થયો. એટલે વાય કાઢી અને શું લખીશું? આઈ એસ. એવી જ રીતે અ સિટી. સિટીની અંદર પણ વાય છે. વાય કયો છે? તો વ્યંજન વાય છે. ટી એટલે વ્યંજન, બરાબર. એટલે શું કરીશું આપણે? વાય અને એ કાઢી અને શું લખીશું? આઈ ઈ એસ. તમને જે આ એક વચનની અંદર એ અને એન આપેલા હોય છે એ બહુવચન કરતી વખતે આ પણ આપણે કાઢી નાખવાના હોય. 5મો નિયમ જોઈએ. પણ જો શબ્દના અંતે વાય આવતો હોય અને વાય પહેલાં સ્વર એ ઈ આઈ ઓ યુ હોય તો તે શબ્દોનું બહુવચન કરવા માટે વાયની સાથે એસ પ્રત્યય લગાડવામાં આવે છે. એટલે કે જો આપણે કયો વાય જોયો? વ્યંજન વાય જોયો, બરાબર. વાય પહેલાંનો અક્ષર વ્યંજન હોય તો આપણે શું કરવાનું? વાય કાઢીને આઈએસ લખવાનું. પરંતુ જો વાય પહેલાંનો અક્ષર સ્વર, આપણા સ્વર કયા કયા છે ઇંગ્લિશમાં? એ ઈ આઈ ઓ યુ સ્વર હોય તો આપણે વાય કાઢવાનો નહીં, પરંતુ વાયની સાથે શું લખી દેવાનો? એસ પ્રત્યય લખવાનો. એટલે ઇન શોર્ટ આપણે અહીંયા શું યાદ રાખવાનું? જો વ્યંજન વાય હોય તો વાય કાઢીને આઈએસ, અને સ્વર વાય હોય તો વાયની સાથે એસ. એના પછી અમુક શબ્દોના બહુવચનના રૂપ અનિયમિત હોય છે. જેવી રીતે કે અ મેનનું મેન, એમ ઈ એન. અ વુમન, વુમનનું બહુવચન થઈ જશે વિમેન, ડબલ્યુ ઓ એમ ઈ એન. અ ટૂથ, એનું થઈ જશે ટીટ, ટી ડબલ ઈ ટી એચ. અ ફૂટ, ફૂટનું થઈ જશે ફીટ, એફ ડબલ ઈ ટી. અ માઉસ, માઉસનું થઈ જશે માઇસ, MICE. અ ચાઇલ્ડ, ચાઇલ્ડનું થઈ જશે ચિલ્ડ્રન, CHILDREN. એટલે કે અમુક વાક્યોના, અમુક શબ્દોના રૂપ અનિયમિત હોય છે. અમુક શબ્દોના એકવચન અને બહુવચનના રૂપ એક જ હોય છે. એટલે કે અમુક શબ્દોના રૂપ એ પહેલાંથી જ નક્કી કરેલા હોય છે. એટલે કે આ તમારે યાદ રાખવાના કે આનું ચોક્કસ આ જ થાય છે. અને અમુકના એકવચનના પણ સરખા હોય અને બહુવચનના પણ સરખા હોય. અ શીપ, એનું શીપ.
અ ફિશનો ફિશ. પરંતુ એક વચનની અંદર તમને એ અને એન આપેલો હોય, જ્યારે બહુવચનની અંદર આપેલા ન હોય. સમજ? તો આજે સમજાવેલું બરાબર તમારે સમજવું અને ધ્યાન રાખવું. થેન્ક યુ.